गागर भरो है मैं गोली लीधी गागर भरो है मैं तो गोली लीधी आरानी अजानी रे मैं कानूना तारी दुआरे मैं कानूना तोरी दुआरे मोरनिए नदी रे मैं कानूना तारी अरे यार स्वामीनारायण भगवान की जय। नेणुनो शृंगार मारा नेणुनो शृंगार मारा ऐना के नो हारे
હાલો હાલો તારી હાલો હાલો મૂર્તિ હાલો હાલો જો મેળોનો શણગાર. હાલો 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 તારી મૂર્તિ રે સેજો નેણોનો શણગાર. 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 નેણુનો શણગાર મારા, નેણુનો શણગાર મારા, હૈયા કેરો હાર. તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. ઓ મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. તારી મૂર્તિ જોઈને ભૂલી છું તનભર. તારી મૂર્તિ ભૂલી છું. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તનભર. તારી મૂર્તિ જોઈને ભૂલી છું તનભર. નિરખતા નજરામાં થઈ છું, નિરખતા નજરામાં થઈ છું, નિરખતા નજરામાં થઈ છું. ગજરામાં ગુલતાર તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. ઓ નેણુનો શણગાર મારા, નેણુનો શણગાર મારા, હૈયા કેરો હાર. મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. તારી મૂર્તિ રે સેજો નેણુનો શણગાર. ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. માત્ર ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. ઝીણી પાગ મનોહર સુંદર શ્યામ શરીર. નથી રહેતી તારું રૂપ નિહાળે, નથી રહેતી
તારું રૂપ નિહાળી નથી રહેતી તારું રૂપ નિહાળી વ્રજ નારી ને ધીર તારી મૂર્તિ રે તેજો તેણુનો શણગાર તારી મૂર્તિ રે તેજો તેણુનો શણગાર ઓ તેણુનો શણગાર મારા તેણુનો શણગાર મારા કૈયા કેરો હાર તારી મૂર્તિ રે તેજો તેણુનો શણગાર તારી મૂર્તિ રે તેજો પાય ચડાવો માંગલ બાજુ બાજુ નંદ કિશોર બાજુ બાજુ પાય ચડાવો માંગલ બાજુ બાજુ નંદ કિશોર બ્રહ્માનંદ કહે મોઈ છુએ બ્રહ્માનંદ કહે મોઈ છુએ મેણ જાદુ જોર તારી મૂર્તિ રે તેજો તેણુનો શણગાર મૂર્તિ રે તેજો તેણુનો શણગાર ઓ તેણુનો શણગાર તેણુનો શણગાર મારા અહીંયા કેરો હાર તારી મૂર્તિ રે તેજો તેણુનો શણગાર 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નંદ બાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નંદ બાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
ચોરી લીધા ઓમ જય કાના કાલા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતારી કાલિયન મરદન કીધા આય મરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાલા પૂર્ણ કરો તુજ પાર એમે નહીં આવે પ્રભુ પ્રેમે નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાલા ગોવર્ધનને જોયો વાલે ટચલી આગળીએ વાલે ટચલી આગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદગેરામ જયાવ સંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજં મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણ નમો શુચિ કનકબૂટં પરિધનો નિચોલં પટિતટપટં ચારુણ રુચિ બાહુન હારાન હેમાના વરવલય કેયુર મુકુટા અસદ્વક્ત્રેન્દુર દ્રશી જયતુ નારાયણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય
શ્રીકૃષ્ણાય વયં નમઃ. વસુદેવસુતં દેવા હંસ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણ સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધારમણ દેવકી. શ્રી રામચંદ્ર ભગવાન કી. શ્રી બાલકૃષ્ણલાલ કી. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવની જય. ભગવાન ભાગીરથી ગાથામાં શ્રવણ કરતા પહેલા મંગળમય પ્રભુ સ્મરણનું આશ્રય કરીએ. હે ભજો મીરાનો માધવ ગાઈએ રે. 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 મીરાનો માધવ ગાઈએ રે. મીરાનો
નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો મુરલી મનોહર ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો મુરલી મનોહર ગાઈએ રે ભજો મુરલી મનોહર ગાઈએ ભજો મુરલી મનોહર ગાઈએ રે મુરલી મનોહર ગાઈએ રે ભજો મુરલી મનોહર ગાઈએ રે ભજો મુરલી મનોહર ગાઈએ હે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ સ્વામી નારાયણ ગાઈએ રે સ્વામી નારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો ગોવિંદ ગોપાલ ગાઈએ રે ભજો ગોવિંદ ગોપાલ ગાઈએ રે ભજો મુરલી મનોહર ગાઈએ
પવિત્ર એવા રમણીય ઋષિકેશ સ્થાન, યોગભૂમિ, દેવભૂમિ, આવી પવિત્ર ભૂમિ સ્વરૂપ ઋષિકેશના આંગણે જાણી પરિવાર દ્વારા ભગવાનની ભાગીરથી ગાથાનું જ્યારે વહન થઈ રહ્યું છે, ત્યારે પિતૃઓના ચરણોમાં સમર્પિત ભાવ રજૂ કરતા થકા અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ નથુભાઈ જાણી, અક્ષર નિવાસી જસુબેન લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી મોહનભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દિવાળીબેન મોહનભાઈ જાણી, અક્ષર નિવાસી હરદાસભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દુધીબેન હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ જાણી, સર્વેભ્યો પિતૃ સ્વરૂપો એવં આ કથાના યશસ્વી યજમાન એવા શ્રી લાલજીભાઈ મોહનભાઈ જાણી, રાજેશભાઈ લાલજીભાઈ જાણી, રોહિતભાઈ રાજેશભાઈ જાણી, શ્રી ઋષિકુમાર રાજેશભાઈ જાણી, એકવાર જોરદાર કરતલ ધ્વનિથી આ યશસ્વી યજમાન પરિવારો એમને વધાવીએ. ભગવાનની ભાગીરથી ગાથામાં સીધો પ્રવેશ કરીએ. પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાનની ભાગીરથી સ્વરૂપ ગાથાને વર્ણન કરતા થકા સ્વયં સુતપુરાણી નૈમિષારણ્યના વનમાં બેઠા થકા ઋષિમુનિઓને ભગવાનની કથા કહી રહ્યા છે. આવી અદ્ભુત કથા સનકાદિકો અને નારદજીએ સ્વયં ગંગાના પવિત્ર તટ પર બેસી અને પવિત્ર એવા હરિદ્વાર ક્ષેત્રના કનખલ જેવા પવિત્ર ધરામાં બેસી અને ભગવાનની ભાગીરથી ગાથાને શ્રવણ કરી રહ્યા છે. મહાત્મા ભાગના છેલ્લા અધ્યાયમાં પૂછવામાં આવ્યું હતું કે આ કથા ક્યારે કહેવાયેલી હતી. જે વર્ણવિત કરતા થકા સ્વયં લીલાને સમર્પિત ભાવ રજૂ કરતા થકા સૂતજી કહે છે કે આ કથા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આ લોકમાંથી અંતર્ધ્યાન થયા ત્યારે કળિયુગના 30 વર્ષ પછી ભાદરવા સુદ નોમથી પૂનમના દિવસે આ કથા સ્વયં સુખદેવજી મહારાજે પરીક્ષિત જેવા મહારાજાને કહી હતી. જે પવિત્ર સ્થાન સ્વરૂપ શુક્રતાલ ગંગાજીના ઘાટ પર બેસી અને આ ભગવાનની ભાગીરથી ગાથા એમણે શ્રવણ કરી હતી. ત્યાર પછી ગૌકર્ણજીએ પોતાના ભાઈ ધંધુકારી માટે જે કથા કહી એ 200 વર્ષ પછી કથા કહેલી છે. જે અષાઢ સુધી નોમથી પૂનમ સુધીના પવિત્ર દિવસમાં કથા કહેવાયેલી છે, જેના દ્વારા પોતાના ભાઈ પ્રેતાત્મા સ્વરૂપ ધંધુકારીનો ઉદ્ધાર થયો હતો. પોતાના ભાઈ ધંધુકારીને લેવા માટે જ્યારે એક જ વિમાન આવ્યું અને પછી પાર્ષદનો પૂછવાથી ખ્યાલ આવ્યો કે આ તો કેવળ મારા ભાઈનો એકનો જ મોક્ષરૂપી ઉદ્ધાર થયો છે. વિચારની સાથે પુનઃ પોતે બીજી વાર કથા કરી, જે સમસ્ત ગ્રામજનો, નગરજનો અને શ્રોતાજનો માટે કથા કરી હતી. આ કથા જ્યારે જગતના ઉદ્ધાન માટે, જગતના ગામ લોકોને માટે જ્યારે કથા કહી એ શ્રાવણ મહિનાની નોમથી પૂનમ સુધીનો સમય હતો. ત્યાર પછી 250 વર્ષ પછી ફરીથી આ ગંગાના પવિત્ર કિનારે કથા થઈ, જેના વક્તા સ્વરૂપે સ્વયં સનકાદિકો હતા, શ્રોતા સ્વરૂપે સ્વયં નારદજી, ભૃગુ, અત્રિ, શવન વગેરે જુદા જુદા ઋષિમુનિઓ હતા. જ્યાં જે કથા કાર્તિક સુધી નોમથી પૂનમના સમયમાં કરવામાં આવી હતી. ધર્મગ્રંથોની અંદર કથા કેવી રીતે કરવી જોઈએ, કયા સ્થાનમાં કરવી જોઈએ, ક્યાં અને કયા પ્રયોજનના ભાવ સાથે કરવી જોઈએ, આ બધા વિધાનો કહેલા છે. સદ્ધર્મનું પાલન માટે સત્શાસ્ત્રનું શ્રવણ યોગ્ય સમયે જ્યારે કરવામાં આવે ત્યારે ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે.
ભગવાનની કથાઓ પક્ષને આધીન થઈને સપ્તાહ નવાહ વગેરે પારાયણો આ રીતે કરવામાં આવે છે. પાક્ષિક પારાયણો 15 દિવસના ગાળે લઈને કરવામાં આવે છે. બે પક્ષનો સમન્વય કરીને ક્યારે ભગવાનની કથા એ નવાહ અને સપ્તાહ કરી શકાતી નથી. જ્યારે કુકર્મ અંદર વ્યાપી જાય, જ્યારે કપટ અને વિશ્વાસઘાતીઓ જ્યારે પરમાત્માના શરણે ભેખધારી થઈને ફરવા લાગે ત્યારે અનાચરણ કરવા મળે. ધર્મના મૂળમાં અનાચરણ થાય. ભગવાન સ્વામિનારાયણ પરમાત્મા જ્યારે ફરતા ફરતા કહેવાય કે મહારાજ સ્વયં સરદારપુરની અંદર પધાર્યા ત્યારે એ સરદારપુરના બે ભક્તો તુંગજીત અને વેરજીત, તુંગજીત અને વેરજીતે જે સ્થાનની અંદર ભગવાન શ્રી હરિની આરાધના પ્રાર્થના કહી અને ત્યાં એમણે અંતઃશત્રુને વિશે પ્રશ્ન કર્યા છે. અંતઃશત્રુ પ્રબળ કહેવામાં આવે છે. હે મહારાજ, આ બધા અંતઃશત્રુ કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, માન, દંભ, કપટ આ બધામાં સૌથી મોટા કયા હતા? અને ત્યારે ભગવાન શ્રી હરિએ 3 મોટા બતાવ્યા હતા: કામ, ક્રોધ અને લોભ. આ 3 અતિ મોટા હતા. જ્યારે કહેવાય કે લોભ નામનો શત્રુ જાગ્રત થાય ત્યારે ખબર નથી. મહારાજના સમયે મહારાજને મંદિર બનાવવા વિશે કહ્યું, મહારાજ કહે ભવિષ્યમાં થશે, પણ એ સમયે ખ્યાલ નહોતો કે અહીંયા જ લોભનું મૂળ ઉત્પન્ન થશે. લોભ ત્યાં નિર્માણ થશે એ ખ્યાલ ન. લોભના કારણે જ્યારે પક્ષોનું અનુસંધાન રાખ્યા વિના કથાઓ થવા લાગીને ત્યારે ગુરુનો આશરો છોડી અને અન્ય આશ્રય જવું પડ્યું છે. ગુરુદેવનું સ્થાન ત્યારે છોડવું પડ્યું. શું કામ? તો કે જે પોતાની ઈચ્છા, મનવૃત્તિ, મનભાવથી પોતે કથાઓના ભાવ રજૂ કરવા લાગ્યા. સત્શાસ્ત્રમાં અનુસંધાન રખાયેલું છે કે ક્યારે કયા સમયમાં કથા થવી જોઈએ. સપ્તાહ અને પારાયણ પ્રસંગોની અંદર નવાહ અને સપ્તાહ કથા એ યોગ્ય ક્રમ અનુસાર કરવામાં આવે છે. આ કથાઓ જુદા જુદા સમયમાં કથાઓ થયેલી છે. પદ્મપુરાણ ગ્રંથની અંદર બહુ ભાગવતજીનો વિશેષ મહિમા છે, જેની અંદર વર્ણન કરતા અંતમાં કહેવામાં આવ્યું છે કે જેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન આ પુરુષોત્તમ નારાયણની આરાધના કરી નથી, જેનું ચિત્ત દુષ્સંગના પ્રભાવથી ભગવાનની કથામાં રસવૃત્તિ લેતું નથી, આવા મનુષ્ય વ્યક્તિનું જીવન જન્મ વૃથા છે, એડે ગયો અવતાર. એનું જીવવું નકામું છે જેણે ભગવાનની આવી ભાગીરથી ગાથાઓને શ્રવણ કરી નથી. કથા સાંભળ્યા વિના રૂડા ગુણ ક્યારે આવતા નથી. રૂડા ગુણને મેળવવા માટે ભગવાનની કથા અવશ્ય શ્રવણ કરો. સંસ્કારયુક્ત, ધર્મયુક્ત, ભક્તિયુક્ત જીવન જીવવા માટે પ્રભુના આશ્રય જવું પડે અને સત્શાસ્ત્રનો આદર ભાવ સન્માન સાથે એનો સ્વીકાર કરવો પડે. સત્શાસ્ત્રનો સ્વીકાર કર્યા પછી રૂડા ગુણ અને સંસ્કારો આવે છે. સારી વાતને શીખવામાં સમય લાગે છે, મોડી વાત શીખવામાં સહેજે સમય લાગતો નથી. સારું શીખવા માટે કેટલો સમય લાગે? વિદ્યાર્થી હોય, સ્કૂલમાં ભણવા જાય, આખું વર્ષ ભણે અને ત્યારે એમાંથી એને જીવન જોઈતા જે કંઈ પણ એ ભણતર છે એને કામ આવે. સારું શીખવામાં હંમેશા સમય લાગે છે. સારું પદાર્થ સેજે સેજે ન મળી જાય. આપણે પ્રભુની આરાધના કરીએ, ભક્તિ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ તો ભગવાનની પાસે તરત ફળ જોઈએ છે. ઇમરજન્સી કોઈ ફળ મળતા નથી. સારું ફળ હંમેશા એના અંત સમયના ભાગમાં આવે છે. બજારમાંથી સરસ મજાની કહેવાય ને કે આંબાનો છોડ લઈ આવીએ, રોપડો લઈ આવીએ, ઘરના આંગણામાં વાવી દઈએ તો એમનેમ કેરીઓ આવતા નથી. કેરીઓ આવતા વાર લાગે, સમય લાગે છે. સમયને અંતે અવશ્ય ફળ આવે છે. ખૂબ અદ્ભુત રીતે
વર્ણવિત કરતા કહે છે કે પરમાત્માના સત્શાસ્ત્રોનું જીવનમાં અવશ્ય શ્રવણ કરજો. સંસ્કારો મેળવવા, ધર્મને જાણવા માટે પોતાનું મૂળ પશુવત જીવન ન થાય એટલા માટે અવશ્ય ધર્મગ્રંથોનો આદર કરવો જોઈએ અને આ ધર્મગ્રંથોને પોતાના જીવનમાં કંડારી લેવા જોઈએ. ખૂબ અદ્ભુત મહિમાથી એ ભાવથી કહેતા કહે છે એતામ્યો નિયતથા શૃણોતિ ભક્તયા યેષ્વેનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તસમપ્યવિધિકરણાફિલમ લભતે યાખ્યાનમ હિ ભુવેન કિમ્ય સાધ્યમ. સાધક, સાધન અને સાધ્ય આ ત્રણ સ્વરૂપો કહેવામાં આવ્યા છે. ત્રણ સ્વરૂપોથી એ પોતાની ઉપાસના ભક્તિ સિદ્ધ થાય છે. સાધ્ય માને જેની ઉપાસના કરીએ છીએ એ ભગવાનની વાત છે. સાધક માને સ્વયં છીએ અને સાધન મળ્યા પછી પોતાના એ સાધ્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે. જે પરમેશ્વરને મેળવવા માટે અનિવાર્ય છે, કાર્ય કરવું છે, પણ એના ઉપાયો, એના ઉપચારો જોઈએ અને ત્યારે એ કાર્ય કરી શકાય છે. સાધ્ય કરવા માટે થઈ અને સાધ્ય સ્વરૂપનું સેવન સતત કરતા રહેવું પડે છે. ધર્મગ્રંથોમાં આ મહિમા ગવાયો છે કે આવી ભગવાનની ભાગીરથી ગાથા જ્યારે કોઈ વ્યક્તિ શ્રવણ કરે છે ત્યારે એનું હૃદય કમળ શુદ્ધ વૈષ્ણવાગ્રે, શુદ્ધ વૈષ્ણવ થઈને આવે છે. ભગવાનની આ ભાગીરથી ગાથાની અંદર સ્વયં ભગવાન શિવ મહાદેવ પરમાત્મા એ સ્વયં જે છે આ ભાગીરથી ગાથાના શુદ્ધ પરમ વૈષ્ણવ છે. સૌથી મોટા જો કોઈ વૈષ્ણવ હોય તો ભગવાન શિવને કહેવામાં આવ્યા છે. કારણ કે ઉપાસના માર્ગની અંદર સતત પોતાનું ધ્યાન પ્રભુમાં લીન રાખે છે. પોતાની વૃત્તિઓ કેવળ અને કેવળ ભગવાનના સ્વરૂપમાં. જ્યારે ધ્યાન કરવા બેસી જાય તો 87,000 વર્ષ સુધી ધ્યાન કરી નાખે તેમ છતાંય આંખો ન ઉગડે એવું કઠોર ધ્યાન કરનારા છે. ખૂબ અનુસંધાન રાખી અને પ્રભુનું સેવન કરે છે. મહાત્મા ભાગને આપણા સર્વ પિતૃઓના ચરણોમાં સમર્પિત કરી ભગવાનની ભાગીરથી ગાથામાં પ્રવેશ કરીએ. ભાગીરથી ગાથાના પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહેવામાં આવે છે, જે ભગવાનના જમણા ચરણારવિંદના સમાન છે, જેની અંદર 19 જેટલા અધ્યાયો આવેલા છે, 810 જેટલા શ્લોક રચાયેલા છે. આ રચનાની અંદર પરમાત્માના ભક્ત સ્વરૂપ સ્વયં ઉગ્રસવા નામના સુત પુરાણીજી જે છે નૈમિષારણ્યમાં ભગવાનની આ કથા કહેતા હોય અને જે પ્રાપ્ત કર્યા પછી વિષ્ણુ ક્ષેત્રના પવિત્ર એવા સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓ તત્પર થયા હતા. 1000 વર્ષનો મોટો યજ્ઞ કર્યો, જેની અંદર સુત પુરાણી વગેરે અનેક બ્રહ્મર્ષિઓ બેઠા છે. ધર્મ અને પુરાણ શાસ્ત્રના જાણનારા આવા સુત પુરાણીજી અધ્યયન કરાવી રહ્યા છે અને વેદ અને બ્રહ્મ જ્ઞાન સંબંધી વાતો કરી રહ્યા છે. ખૂબ અદ્ભુત રીતે શૌનકાદી મહર્ષિઓએ પ્રશ્ન કર્યા છે કે ભગવાનની કથા સાંભળવા માટે અધિકારી કોણ છે? અધિકાર લીલા. અધિકાર મળ્યા વિના કંઈ પણ ભોગવી શકાતું નથી. આપણને જે અધિકાર મળે છે એ જ પદાર્થ હંમેશા ભોગવી શકાય છે. બધી સંપત્તિ આપણી હોતી નથી. આ જગતમાં બધું દેખાય છે પણ બધું આપણું નથી. શું કામ? તો કે આપણને એનો અધિકાર મળ્યો નથી. જેનો અધિકાર મળ્યો છે બસ એ જ ભોગવી શકાય છે. ભગવાનની કથાઓને જેને અધિકાર મળ્યો છે એ જ શ્રવણ કરી શકે. બધાના ભાગ્ય ઉદય નથી કે બધા આ ભગવાનની ભાગીરથી ગાથાને શ્રવણ કરી શકે. અધિકારેથી વ્યક્તિને સ્થાન મળે છે, અધિકારથી માણસને પોતાનું એક વર્ચસ્વ મળે છે અને અધિકારથી એ સંપત્તિ પદાર્થ જે પણ એને પ્રાપ્ય થયું એ પ્રાપ્યતાને એ ભોગવી શકે છે. સ્વયં ભગવાન વેદવ્યાસ અહીં મંગલાચરણ કરી રહ્યા છે.
ત્રણ મંગલાચરોનું વર્ણવિત આ ગ્રંથોમાં છે કે પ્રથમ સ્કંદની અંદર શરૂઆતના સમયમાં સ્વયં વ્યાસજી વિશે મંગલાચરણ છે. ત્યાર પછી બીજા સ્કંદની અંદર સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે અને ગ્રંથની સમાપ્તિની અંદર સ્વયં સૂત પુરાણી મંગલાચરણ કર્યું છે. ભગવાન વેદવ્યાસ વિશે મંગલાચરણ ભાવ દર્શાવાયો છે. જન્માંદ્યશ યતોન્વયાદિતરશ્વાશ્વાશ્વભિઘ્ના સ્વરાટ તેન બ્રહ્મ યદયાય આદિ કવયે મુહ્યન્તિ યોત્સરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર સર્ગો મુષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ અંતનો શબ્દ છે પણ બહુ અદ્ભુત છે. સત્યનો જ હંમેશા વિજય થાય છે. અંતમાં હંમેશા સત્ય જ સુખ અપાવે છે. સત્યવાન વ્યક્તિએ ક્યારેય પાછે હઠ કરવાની જરૂર પડતી નથી. સત્યવાન વ્યક્તિ હંમેશા આગળ અને આગળ જ વધે છે. અંતમાં એનો જ વિજય છે અને સત્યવાન જ હંમેશા ધર્મનું આચરણ કરી શકે છે. અધર્મી વ્યક્તિ ક્યારે સત્યનો આશરો ન સ્વીકારી શકે અને આશરો ન સ્વીકારી કરી શકવાને કારણે એને ખોટાનો, જૂઠનો, પ્રમાણો આવા બધા સહારા લેવો પડે છે. સત્યવાન વ્યક્તિ નિર્ભય થઈ અને આશરો કરે છે, જેને કોઈ જાતનો ભય નથી, સત્યથી છેવાયેલા છે. જન્માંધસ્ય જન્મથી જે અંધ છે એવા યતો અન્વયાદિત છે, અંદર અને બહારથી જે નિર્ગુણ થઈને જીવન જીવનારા છે એવા મહાપુરુષ વિશે કહેવાયું છે. પવિત્ર એવા કહેવાય કે આ જગતની અંદર ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને આ પિંડ બ્રહ્માંડની અંદર જે જાણનારા છે એવા પરમાત્મા સ્વરૂપ જે કલા અવતાર છે, સત્યને જાણનારા છે, સત્યને વિજય અપાવનારા છે, સત્યનું જેને જ્ઞાન છે, આવા એ વેદવ્યાસ સ્વયં એમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. ભગવાનનો સર્વદા સર્વ પ્રકારે જય હોજો. કારણ કે આ જગતની અંદર જે પરમાત્મા છે એ સ્થિતિઓ, પ્રલય બધું જ કરનારા છે, નિયામક છે, અવિનાશી છે, સ્વતંત્ર પરમેશ્વર છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ રોજ સાંજે, ત્યારે ભગવાનની આગળ સ્તુતિ પ્રાર્થનાઓની અંદર આપણે કહીએ છીએ, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચરે, જેના રૂપ રમાયણ સમા બ્રહ્માંડ કોટી ફરે, માયા